ગોંડલના મોટા મહિકા ગામે થયેલ હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયો છે। ગોંડલ તાલુકા પોલીસે પત્નીને રાજકોટ મળવા આવતા હત્યારાને ગોંડલ ચોકડી રીબડા વચ્ચેથી ઝડપી પાડ્યો હતો। આરોપીએ અયોધ્યામાં કેટરિંગનું કામ અપાવી દેવાની ગુલબાંગો ફૂંક્યા બાદ ઉઘરાણી થતા હત્યા કરી હતી। ગોંડલના મોટા મહિકા ગામે ગત ખંડેર જેવા મકાનમાંથી અર્ધબરેલી લાશનો રહસ્યમય ઘટનાનો ભેદ ગણતરીના દિવસોમાં પોલીસે ઉકેલી હત્યારા હસમુખ વ્યાસને ગોંડલ ચોકડીથી રીબડા વચ્ચે દબોચી લઈ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે। રાજકોટમાં ઘણા લોકોને અયોધ્યામાં કેટરિંગ કામ અપાવી દેવાના ગુલબાંગો ફેંક્યા બાદ કામ માટે ઉઘરાણા શરૂ થતા કંટાળીને પોતાને મૃત જાહેર કરવા પાડોશી બાવાજી યુવાનને દોરીથી ગળે ફાંસો દઈ મોતને ઘાટ ઉતારી દીધાનું હસમુખે કબૂલાત કરી હતી। પ્રાપ્ત વિગતો મુજબ મોટા મહિકામાં અર્ધબરેલી લાશમાં પુરુષની લાશ મળ્યા બાદ તાલુકા પોલીસ ઉપરાંત એલસીબી તથા એસઓજીની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। પ્રાથમિક તપાસમાં મૃતદેહ રાજકોટ રહેતા હસમુખ મૂળ શંકરભાઈ ધાનાજા વ્યાસ હોવાનું બહાર આવ્યું હતું। દરમિયાન રાજકોટની સદગુરુ સોસાયટીમાં રહેતી ગાયત્રીબેન ગૌસ્વામીએ પોતાનો પતિ સંદીપભાઈ તેના પડોશમાં રહેતા હસમુખ સાથે ગયા બાદ ગુમ થયાનું જાહેર કર્યા બાદ પીએમ દરમિયાન મૃતદેહ પોતાના પતિ સંદીપનો હોવાનું જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી। પોલીસ તપાસમાં સાપરનો સગીર બનાવ સમયે હાજર હોય તેવી માહિતી મળતા પોલીસે સાપરથી સગીરને ઉઠાવી લઈ પૂછપરછ કરતા હસમુખે સંદીપની હત્યા કરી પોતાની ઓળખ થાય તે માટે મૃતદેહની બાજુમાં પોતાના ચપ્પલ, પાકીટ, આધાર કાર્ડ સહિત ડોક્યુમેન્ટ રાખી દઈ પોતે મૃત્યુ પામ્યાની સ્ટોરી ઘડી હોવાનું અને મૃતક તરીકે ઓળખાયેલા શખ્સ ખુદ હત્યારો હોવાનું બહાર આવતા અલગ અલગ લોકેશન ટ્રેસ કરી હસમુખને ગોંડલ રીબડા વચ્ચેથી ઝડપી પાડ્યો હતો। હત્યારા હસમુખની પૂછપરછમાં તેણે એવું જણાવ્યું હતું કે અયોધ્યા ખાતે પોતાના કેટરર્સનો કોન્ટ્રાક્ટ મળેલ છે। તેઓ કહી લોકોને આ કોન્ટ્રાક્ટમાં ઊંચા પગાર સાથે કામ અપાવવાની લાલચ આપતો હતો, પરંતુ વાસ્તવમાં આવો કોઈ કોન્ટ્રાક્ટ પોતાને મળેલ નહીં હોય। જે લોકોએ આરોપીને રોજગારીની લાલચમાં પૈસા આપેલ હોય તે બાબતે કોન્ટ્રાક્ટમાં કામે જવા માટે વારંવાર પૂછતા હતા અને રાજકોટમાં એક પણ વ્યક્તિને કેટરિંગના કોન્ટ્રાક્ટરમાં વચ્ચે હોય બાદમાં કોન્ટ્રાક્ટ પણ નહીં મળતા પોતાની જ્યાં જ્યાં બેઠક હતી ત્યાં કામ માટે લોકોના ઉઘરાણા થતા હતા, પોતાના જુઠ્ઠાણામાં ફસાયો હતો। આથી કંટાળીને પોતે મૃત જાહેર થાય તો કોઈ પોતાના બાબતે પૂછે નહીં તે હેતુથી ફિલ્મી સ્ટોરી જેવો ખોફનાક કારસો ઘડી કાઢ્યો હતો, જેને અંજામ આપવા હસમુખે કાયદાના સંઘર્ષમાં આવેલ સાપરના બાળ કિશોરની મદદથી પોતાના વતન મોટા મહિકા ગામે જૂના મકાનમાં સફાઈ કામ કરવાને બહાને સંદીપગીરી અમૃતગીરી ગૌસ્વામીને મોટા મહિકા લઈ જઈ ઘેનની ગોળીઓ પીવડાવી દઈ સંદીપે પહેરેલ જેકેટની દોરીથી ગળે ટૂંપો આપી બેભાન જેવી હાલત કરી હસમુખ ધનાજા અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરે મળીને ભોગ બનનાર ઉપર પેટ્રોલ છાંટી દઈ હસમુખે પોતાનો મોબાઈલ, ચપ્પલ, પાકીટ તથા તેનો આઈ કાર્ડ રાખી પોતે મરી ગયેલ છે તેવી ખોટી સ્ટોરી ઊભી કરવા બનાવને અંજામ આપ્યો હતો। પોલીસ પકડથી દૂર રહેવા હસમુખ ગીર સોમનાથ તરફ નાસી છૂટ્યો હતો, પણ પોલીસે પગેરું દબાવતા ત્યાંથી તે નાસી છૂટ્યો હતો। દરમિયાન ભેજા બાદ હસમુખ રાજકોટમાં તેની પત્નીને મળવા આવવા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી હતી, પણ સાતીર મગજ ધરાવતા હસમુખને પણ જાણ થઈ જતા પત્નીને મળ્યા વગર ગોંડલ તરફ નાસી છૂટવા ગોંડલ ચોકડીથી રિક્ષામાં બેસી પસાર થઈ રહ્યો હતો ત્યારે રીબડા પાસેથી તેને ઝડપી લીધો હતો। હસમુખની પહેલી પત્ની રાજકોટ રહે છે, બીજી પત્ની આસામની છે, જેની સાથે હસમુખ રહેતો હતો। તપાસની પીઆઈ જેપી રાવે જણાવ્યું હતું કે નિર્ભયા કાંડમાં જેમ સગીર આરોપીના સાયકોલોજી ટેસ્ટ થયા હતા તેમાં હત્યામાં સંડોવાયેલા સગીરનો સાયકોલોજી ટેસ્ટ કરાશે। ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદી બેન તારીખ 30/12/2024ના રોજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને ગાયત્રીબેન વાઇફ ઓફ સંદીપગીરી ગોસ્વામી રહે રાજકોટવાળા રૂબરૂ આવેલા અને તેને જાહેરાત આપેલી કે પોતાના હસબન્ડ સંદીપભાઈને આ કામના આરોપી હસમુખભાઈ ઉર્ફે હર્ષભાઈ મૂળ શંકરભાઈ ધાનેજા તથા એક સગીર વયના વ્યક્તિને મોટા મહિકા જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનું ગામ આવેલું છે તેને સળગાવીને મારી નાખેલ છે। જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને નવા કાયદાની કલમ મુજબ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી અને આ કામના જે સગીર વયના આરોપી હતા એને
જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમો મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી છે. તારીખ 3/1/2025ના રોજ હકીકત મળેલી કે ગોંડલ ચોકડીથી રીબડા વચ્ચે આ કામનો આરોપી હસમુખભાઈ ઉર્ફે હસભાઈ આવવાની શક્યતા હોય, જે અનુસંધાને અમારા આઈજીપી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી હિમકર સાહેબની સૂચનાથી એલસીબીની ટીમ તેમજ અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ રાવ અને ટીમ વોચમાં હતા. તે દરમિયાન આ આરોપી હસમુખભાઈ તે જગ્યાએથી મળી આવેલો હાઈવે રોડ ઉપરથી અને આ હર્ષભાઈ ને પૂછપરછ કરતા તેને જણાવેલું કે તેને આશરે છેલ્લા 7 વર્ષથી એલઆઈસી કંપનીમાંથી છૂટો કરી દીધેલો, જેના આવકના સ્ત્રોત છે તે બંધ થઈ જતા, તેમજ તે બધા માણસોને એવું કહેતો કે અયોધ્યા ખાતે પોતાને મોટો કોન્ટ્રાક્ટ રસોઈનો મળેલો હોય તેવી આજુબાજુના માણસો અને મિત્રોને વાત કરતા. તેવું બધું તેને પૂછપરછ કરતા આ હસમુખને એવું લાગેલું કે પોતાની ઓળખ મિટાવી દેવી પડશે, જેથી તેને પોતાની ઓળખ મિટાવી દેવા માટે આખો પ્લાન ઘડ્યો હતો અને એને સાથેના હસમુખભાઈને ગળે ટૂંકો દઈ પેટ્રોલ છાંટી અને મોત નિપજાવેલું હોય અને આગળ બાબતે હજી રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને આગળની તપાસ પીઆઈ રાવ ચલાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ.